हरणी के भिंड भजन मारुति मंदिर के भारत का पहला हनुमान मंदिर होने का दावा। बड़ौदा के हरणी इलाके में मौजूद श्री भिंड भजन मारुति मंदिर हाल ही में सोशल मीडिया पर भक्तों के बीच चर्चा का केंद्र बना हुआ है। मंदिर के पुजारी हर्षद गोस्वामी ने 8 साल की रिसर्च के बाद दावा किया है कि यह भारत का पहला हनुमान जी मंदिर है। पुजारी के मुताबिक इस मंदिर का जिक्र प्राचीन स्कंद पुराण में मिलता है। यहाँ हनुमान जी बहुत ही दुर्लभ एकादेश्वर रूप में विराजमान है। खास बात यह है कि इस मंदिर की मुद्रा का जिक्र रामचरितमानस के बालकांड के दोहा 76:1 में भी मिलता है। यह ऐतिहासिक और पौराणिक सबूत इस जगह को भारत में अनोखा और बहुत प्राचीन साबित करते हैं। અત્રે ઉપસ્થિત પધારેલા સર્વે પત્રકારો ભાઈઓ બહેનો અને સ્નેહીઓને મારા જય સિયારામ અને શ્રી બિરબંજન હનુમાનજી મહારાજની કૃપા આપ બની રહ્યા આશીર્વાદ। આજે આપણે જે હેતુથી એકત્રિત થયા છે એ હેતુ માત્ર સનાતન ધર્મ અને આ વિશ્વની અંદર આપણી ભારતીય સંસ્કૃતિ અંદર પરમાત્માનું કેવું પ્રભુત્વ છે એની એક ચર્ચા માટે ભેગા થયા છે કે નહીં કે પ્રતિસ્પર્ધા માટે। કોઈ સ્પર્ધા નથી કે કોણ મોટું કોણ નાનું, સ્પર્ધા વગરની વાત આપણે કરીશું। તો સર્વપ્રથમ આજનો વિષય છે કે અમે ઘણા વર્ષોથી અભ્યાસ કરતા કરતા અમને એમ માલુમ પડ્યું છે, બધા ધર્મનો પુરાણો સદગ્રંથનો અભ્યાસ કરીને અંતે આજે અમે એ સિદ્ધ કરવા જઈ રહ્યા છે કે આ ભારતનું પહેલું હનુમાનજીનું મંદિર છે એ સિદ્ધ કરવા જઈ રહ્યા છે। અને તમારા સહયોગથી, તમારા સહકારથી અને જે સત્ય છે એ તમને અમે પ્રસ્તુત કરીએ, જેથી કરીને તમને અમારો વિષય છે એ વિષય પર તમને ક્યારે પણ બોલતા કે છાપતા કે કોઈ આંગળી તમારા પર ના કરે ના મારા પર કરે। તો એના માટે કે ભારતનું પ્રથમ શ્રી બિરબંજન હનુમાનજીનું મંદિર છે એની સિદ્ધિ તરફ હું વાત કરી રહ્યો છું। તો સર્વપ્રથમ કે ભારતમાં અનેકો હનુમાનજી મહારાજના મંદિરો છે, તો આ પ્રાધાન્યતા શ્રી બિરબંજન હનુમાનજીને જ કેમ આપવામાં આવી રહ્યું છે? તો એ વિષય પર ચર્ચા કરતા કે બધાને ખબર છે અનેકો મંદિર હનુમાનજીના છે, જેવી રીતે અયોધ્યામાં હનુમાનગઢી છે, સાલાસર બાલાજી છે, પછી બેડી હનુમાન જગન્નાથપુરીમાં છે જે બહુ સુપ્રસિદ્ધ છે। ગુજરાતમાં સારંગપુરનું પણ હનુમાનજી મંદિર છે। પણ આ બધાથી વિશેષ કઈ તત્વ છે, એની મહાનતા શું છે એ માટે હું કહું છું। હવે આ જે સંવાદ અને હું જેના માધ્યમથી આજે કહેવા જઈ રહ્યો છે એ આપણું હજારો વર્ષ પુરાણું જે શાસ્ત્ર છે, જે સ્કંદ પુરાણ છે, જે સ્કંદ પુરાણના 7 ભાગ અને 7 ભાગની અંદર આખું સ્કંદ પુરાણ વહેંચાયેલું છે। અને સ્કંદ પુરાણના એક ભાગની અંદર વિશ્વામિત્ર મહાત્મય છે અને વિશ્વામિત્ર મહાત્મયની અંદર શ્રી બિરબંજન હનુમાનજી મહારાજનું વર્ણન છે। અને આ વર્ણન કોણ કહે છે? તો કે પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે। તો કઈ રીતે કહે છે? તો કે હે પાંડવો, કેમ હનુમાનજી મહારાજ શું છે? પાંડવે સવાલ કર્યો, પણ સંક્ષિપ્તમાં કહું તો એક જ વસ્તુ, જે શ્લોક છે 16મા અધ્યાયનો વિશ્વામિત્ર મહાત્મય 26 અધ્યાયનું છે અને એના અનેકો શ્લોક છે। એમાંનું 16મા અધ્યાયમાં એમ બતાવ્યું છે કે જગત પ્રાણ સુત તત્ર જાનકી પતિર પ્રવિત પરિત્રાણાય લોકાનામ તિષ્ઠા એકાદશેશ્વર। કે પહેલી શરૂઆત છે ભારતનું મંદિરનું પહેલામાં પહેલું પ્રમાણ આ છે। દરેક હનુમાનજીના મંદિરો છે અને દરેક હનુમાનજી ભગવાન શિવના એકાદશ સ્વરૂપે બિરાજમાન થાય છે।
પરંતુ રામજી એવું કહે છે કે અહીં પીડભંજન હનુમાનની અંદર હનુમાનજી મહારાજ જે બિરાજમાન છે, હનુમાનજી તો છે જ, પણ એ શિવના 11 રુદ્રના ઈશ્વર તરીકે બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે મને તમને ખબર છે કે 11 રુદ્ર છે, પણ 11 રુદ્રના મંદિર ક્યાં છે એ મને કદાચ મને તો ખબર નહીં, કદાચ આપ તો પરિભ્રમણ કરતા તો ખબર પડતી હશે. પણ એ 11 રુદ્રના જે ઈશ્વર એક છે એ હરણીમાં બિરાજાવ છે. એ ભારતનું પહેલું મંદિર છે. આ બીજો